હેલો ફ્રેન્ડ્સ, આપણી સેકન્ડ એક્ઝામ પૂર્ણ થાય છે. બરાબર મિત્રો, હવે આપણે આગળનું સિલેબસ જોવાના છે, જેમાં આજે આપણે વિડીયોમાં ચેપ્ટર નંબર 11 જે કયું છે ઊંટ અને ફકીર. બરાબર, એ જે 11 નંબરનું ચેપ્ટર છે ઊંટ અને ફકીર, એ ચેપ્ટરની આજે આપણે સમજૂતી કરવાના છે. તો તમે જોઈ શકો, તમારી ટેક્સ્ટ બુકમાં પણ પેજ નંબર છે 55, એટલે કે 55 નંબરના પેજ પર આપણને આ ચેપ્ટર આપ્યું છે. તો ચેપ્ટરની સમજૂતી કરીએ મિત્રો. જેમ કે એક ફકીર, ફકીર એટલે કે સાધુ, વૈરાગી, કે એક ફકીર વનવગડામાંથી એટલે કે જંગલમાંથી પસાર થતા હતા. એક ફકીર જે વનવગડામાંથી પસાર થતા હતા, એવામાં એક વેપારી તેને સામે મળ્યો. પેલો ફકીર જંગલમાંથી જતો હતો, ત્યાં એને એક વેપારી મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? શું કહે છે ફકીર બાબાને? પેલો વેપારી કહે છે કે તમે આટલામાં ક્યાંક મારું ઊંટ જતું જોયું છે એમ કે. તો ફકીરે શું કહ્યું કે તેની જમણી આંખ ફૂટેલી છે. જો કહે છે, ઊંટનું વર્ણન કરે છે. તેમની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાધ્યા છે. શું જવાબ આપ્યો ફકીરે? કે એ ઊંટની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે એમ કે, તેનો આગલા દાંત પણ પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા હતા, એટલે કે મૂક્યા હતા એમ કે. ફકીરે આ સવાલ સાંભળી વેપારી તો રાજી થતો બોલ્યું થયો. ફકીરે આટલું વર્ણન કર્યું એટલે પેલો વેપારી તો ખુશ થઈ ગયો અને બોલે છે, ફકીર બાબા, એ જ મારું ઊંટ, તમે તેને ક્યાં જોયું? કે ફકીર બાબા, એ જ તો મારું ઊંટ છે એમ કે, તમે તેને ક્યાં જોયું એમ કે. અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ, કે અમે એ ઊંટને ક્યારના શોધીએ છીએ એમ કે. તો ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી એમ કે. શું કે ફકીર બાબા એક બાજુ ઊંટનું વર્ણન પણ કરે છે કે તમારું ઊંટ આવું છે, અને બીજી બાજુ શું બોલે કે મેં તો તમારું ઊંટ જોયું જ નથી એમ કે. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે જ. કે ફકીરનો પેલો જવાબ સાંભળીને એટલે વેપારીએ વિચાર્યું કે નક્કી આ ફકીરે મારું ઊંટ તો જોયું જ છે એમ કે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી, કે પેલા ઊંટ ઉપર બધો માલ સામાન છે એના કારણે એ મને કહેતો નથી કે મારું ઊંટ ક્યાં છે. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, પેલા વેપારીએ એટલે ગુસ્સાથી એને કહ્યું કે દહિયા થઈ મારું ઊંટ મને આપી દો. શું કહે છે કે દહિયા થઈને તમે મારું ઊંટ મને આપી દો એમ કે. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, કે એ ઊંટ ઉપર કિંમતી બધો ઝવેરાત પણ છે એમ કે. જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે, કે તમે જો એ મારું ઊંટ નહીં આપો તો તમને મારે પકડીને રાજા પાસે લઈ જવા પડશે. જો ચિત્રમાં અહીં વેપારી અને ફકીર વચ્ચે વાતચીત થાય છે, હે ને. ત્યારબાદ જોઈએ તો ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, તો પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી. ઝવેરાત એટલે કે હીરા, માણેક, મોતી વગેરે બધા દાગીના, હે ને, એને ઝવેરાત કહેવાય. તો ફકીર કહે છે કે અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું પણ નથી, તો પછી એના ઉપર જે ઝવેરાત હતા એની તો વાત જ શી કરવી એમ કહે છે.
પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. વેપારી તો વધારે ગુસ્સે થયો. તેણે પોતાના માણસોને કહ્યું, પેલા વેપારીએ પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો, કે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો એમ કે. રાજાએ ફકીરની ઝડતી લેવડાવી. ઝડતી લેવડાવી એટલે કે જાંચ કે તપાસ કરાવી, બધી ફકીરની તપાસો કરાવી. પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. પણ પેલા ફકીર પાસેથી કંઈ પણ મળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. પણ જે પેલા ફકીર બાબાએ ઊંટ વિશે જે વર્ણન કર્યું હતું, ઊંટ વિશે જે કહ્યું હતું, તે બધું જ બરાબર હતું પેલા વેપારીના ઊંટનું. તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો એ કેમ મનાય, કે છતાં એ ફકીર બાબા એમ કહે છે કે મેં તમારું ઊંટ જોયું જ નથી, તો કઈ રીતે વિશ્વાસ કરીએ એમ કે. તેના ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે. પેલો વેપારી શું સમજે છે કે નક્કી પેલું ઝવેરાતના કારણે આ ફકીરે મારું ઊંટ ક્યાંક સંતાડી દીધું છે. એમ માનીને રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. પેલો વેપારી રાજાને કહે છે કે આ ઊંટનું જે વર્ણન કર્યું એ બધું બરાબર જ છે, છતાં એ ઊંટ ક્યાં છે એ મને ફકીર બાબા કહેતા નથી. નક્કી એ પેલું ઝવેરાતના કારણે એ ફકીર બાબાએ મારું ઊંટ સંતાડી દીધું છે, એવું પેલો વેપારી રાજાને કહે છે. એટલે રાજા શું કહે છે કે આ ફકીરને સખત શિક્ષા કરવાનો હુકમ આપ્યો. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા. પેલો રાજાનો હુકમ સાંભળીને ફકીર શું બોલે છે, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. રહેમ એટલે કે દયા, કે દયા કરીને પહેલાં તમે મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી, કે ખરેખર મેં તમારું ઊંટ જોયું જ નથી. વાત એમ છે કે વાત એ હતી, હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. આપણે જોઈએ સાધુ લોકોનું જીવન કેવું હોય, ફરતું, હે ને, આ બાજથી તે બાજ, આ ગામથી પેલે ગામ, આ જંગલમાંથી પેલા જંગલમાં એમ ફરતા રહે છે. એટલે પેલા ફકીર શું કહે છે કે હું આ જંગલમાં એટલે કે વનવગડામાં ઘણા સમયથી એટલે કે ઘણા વર્ષથી હું રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. અવલોકન કરવું એટલે એકદમ ઝીણવટથી જોવું, એકદમ ધ્યાનથી નિરીક્ષણ કરીને જોવું. હે ને, આપણે CID સિરિયલ જોઈએ ને, CID આવે ને, તેમાં કેવું કંઈક થયેલું હોય તો એટલું એટલી ધ્યાનથી તપાસણી કરે, હે ને, જેથી કરીને એનો નિર્ણય આવી શકે. એ જ રીતે ફકીર બાબા શું કહે કે મને અવલોકન કરવાની ટેવ છે, એટલે કે ઝીણી ઝીણી વાતો ધ્યાનથી જોવાની મને ટેવ છે. કે આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો, એટલે કે સવારે હું જંગલમાં જતો હતો, ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. કે મેં પેલા જમીન ઉપર એટલે કે જમીનના ઉપર ઊંટના પગલાં જેવા જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. માત્ર પેલા ઊંટના જ પગલાં દેખાતા હતા, માણસના પગલાં ન હતા એમ કે. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. બરાબર ને, જો માલિક સાથે હોય તો માણસના પણ પગલાં હોય ને, આ તો ખાલી ઊંટના જ પગલાં હતા. એટલે ફકીરે વિચાર્યું કે આ એના માલિકથી છૂટું પડી ગયું છે એમ કે. પગલાંના એટલે કે જે ઊંટના પગલાં હતા એના માર્ગ એટલે રસ્તો, કે ઊંટના પગલાં જે રસ્તા પર હતા એની એક બાજુમાં ઝાડના પાંદડા કરદેલા હતા. બાજુમાં જે એણે ઝાડના પાન ખાધા હતા એ કરદેલા હતા, એટલે કે અડધા ખાધેલા હતા અને અડધા એમ જ બાકી રહી ગયેલા હતા, એવા બધા પાંદડા પડેલા હતા. એટલે તે ઉપરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. ત્યારબાદ તેના પગલાંમાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. એના પગલાં પડેલા હતા એમાં એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું, એટલે કે થોડું નાનું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે એક પગે તે ખોડું હશે એમ કે. તેણે જે પાંદડા કરડ્યા હતા એટલે કે ખાધેલા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. એટલે તે પરથી મેં માન્યું
કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે, કે પાંદડા જે ખાધેલા હતા એ પાંદડાનો એક ભાગ એટલે કે લટકતો જ રહી ગયો, કેમ કે આગળનો દાંત ન હતો એટલે એને ચાવવામાં તકલીફ હતી, એટલે એ પાંદડા રહી ગયા હતા. એટલે પેલા ફકીરે અનુમાન કર્યું કે એનો એક દાંત પડી ગયો હશે એમ. કે તેના માર્ગને એટલે કે જે રસ્તા પર ચાલતો હતો તે માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી એમ. કે શું કહે છે કે જે ઊંટ જે રસ્તા પર ચાલતું હતું એના એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એટલે તે ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે એટલે કે ઘઉં મૂક્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. હા ને, કેમ કે માખીઓ બણબણતી હતી એટલે મધ પડેલું હશે તો જ માખીઓ બણબણતી હતી. એટલે પેલા ફકીરે અનુમાન કર્યું કે એક બાજુએ ઘઉં મૂક્યા હતા અને બીજી બાજુએ મધ હતું. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. બરાબર ને, કોઈ એના ઊંટ ઉપર કોઈ બેઠું હોય તો આ રીતે બધો સામાન નીચે પડવા દે. હા ને, થોડું તો સાવચેતી રાખે ને. એટલે શું કે એના પણ કોઈ બેઠું ન હશે એટલે તો પેલા ઘઉં અને મધ બધું નીચે પડ્યું હતું એમ. કે એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી, એ ધણી એટલે કે માલિક, કે તેના માલિક પાસેથી એ નાઠું છે એટલે કે છૂટું પડ્યું છે એમ, કે નાસી ગયું છે. થોડે દૂર જતાં આ વેપારી મને સામે મળ્યો, કે થોડે દૂર હું આવતો હતો એટલે મને આ વેપારી સામે મળી ગયો અને ઊંટ વિશે એ પૂછવા લાગ્યો. મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું, કે જેવું મેં અવલોકન કર્યું એ રીતે મેં ઊંટનું વિશે કહ્યું. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે એમ. કે મેં તો ઊંટ વિશે જે મેં અનુમાન કર્યું હતું તે જ હું એમને જણાવ્યું, પણ આ વેપારીને એવું થયું કે મેં જ એનું ઊંટ સંતાડ્યું છે, પણ જે ઝવેરાતની લાલચ છે હું તેને બતાવતો નથી. પણ આ વેપારી એવું સમજે છે કે ઊંટ ઉપર જે ઝવેરાત હતું એની લાલચના કારણે મેં એને ઊંટ માટે કહેતો નથી એમ. કે ઊંટ એનું ક્યાં છે એ મેં બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. કે આ તો મારી અવલોકન શક્તિના આધારે મેં કીધું કે ઊંટ આ રીતનું હતું, પણ એના મેં સાચું કહું છું કે મેં આ ઊંટને સંતાડ્યું પણ નથી અને જોયું પણ નથી એમ. કે કોણ કહે છે? પેલો ફકીર કહે છે. રાજાને આ સાંભળીને ખાતરી થઈ. રાજાને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું જ નથી કે સંતાડ્યું પણ નથી એમ. કે તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી કહ્યું હતું. કે આ ફકીર બાબા એટલે કે ફકીરે ખરેખર ઊંટ જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી. એ તો એની પોતાની જે અવલોકન કરવાની, જે ઝીણવટથી તપાસવાની જે શક્તિ છે, જે ટેવ છે એના આધારે એણે કહ્યું છે. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો. કે આ ફકીરને ઇનામ આપીને એને છોડી મૂકવા માટે રાજાએ કહ્યું અને તેની અવલોકન શક્તિના પણ ખૂબ વખાણ કર્યા. કે જે ફકીરની જે અવલોકન કરવાની એટલે કે ઝીણવટથી જોવાની જે શક્તિ છે એના પણ રાજાએ ખૂબ જ વખાણ કર્યા. તો મિત્રો, અહીં આપણો આ રીતે પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે આ પાઠને લગતા થોડા શબ્દાર્થ આપ્યા છે જેની પણ આપણે સમજૂતી કરી લઈએ, જેથી તમારે ગુજરાતીની નોટબુકમાં સૌપ્રથમ ચેપ્ટરનું હેડિંગ આપવાનું છે ઊંટ અને ફકીર. ત્યારબાદ જે આપણે શબ્દોની સમજૂતી કરીએ છીએ એ શબ્દો એ આપણે નોટબુકમાં લખવાના છે. ઓકે, તો જોઈએ શબ્દાર્થ. જેમ કે છે ફકીર, તો ફકીરનો અર્થ શું થાય છે? ત્યાગી અથવા તો વૈરાગી. હા ને, ત્યાગી અથવા તો વૈરાગી. ફકીર શબ્દ મુસલમાન એટલે કે મુસલમાનમાં આ વૈરાગી સાધુને ફકીર તરીકે કહેવામાં આવે છે. ત્યારબાદ વનવગડામાંથી. વનવગડામાંથી એટલે કે જંગલમાંથી.
વનમગડામાંથી એટલે જંગલમાંથી. ખોડું, ખોડું એટલે ખોડવાળું અથવા તો થોડું લંગડું ચાલે તેવું એને આપણે ખોડું કહીએ. હા ને. લાદિયા છે, લાદિયા છે એટલે કે ખડકિયા છે એટલે કે સામાન મૂક્યો છે. ક્યારના, ક્યારના એટલે કે ઘણા સમયથી. આપણે કે ને ક્યારનો ગયો છે, ક્યારનું આમ થયું છે, એટલે એનો અર્થ શું થાય? ઘણા સમયથી. લાલચ, તો લાલચનો અર્થ થાય લોભ. હા ને. કડકાઈથી, કડકાઈથી એટલે કે સખ્તાઈથી, એકદમ ગરમ મિજાજ સાથે એમ. ઝવેરાત, ઝવેરાત એટલે મેં કીધું તેમ હીરા, માણેક, મોતી, જવાહીર વગેરે. રહેમ, રહેમ તો દયા. અવલોકન, અવલોકન એટલે કે ઝીણવટથી જોવું તે. કરદેલા, કરદેલા એટલે કે દાંતથી કાપેલા. કાણું એટલે કે અહીં પાઠ માટે શું વપરાયું છે? એક આંખ વગરનું, એટલે કે એક આંખે દેખાતું ન હોય તેવું કાણું કહીએ એને. બણબણતી, બણબણતી એટલે કે બણબણ એવો અવાજ કરતી, જે માખીઓ કરે ને બણબણ બણબણ, તે બણબણતી એટલે કે બણબણ એવો અવાજ કરતી. ધણી, ધણી એટલે માલિક. નાઠું છે, નાઠું છે એટલે નાસી ગયું છે. વર્ણન કર્યું, તો શું શું એટલે કે અને, કેવું કેવું છે તે બધું વિસ્તારથી કહેવું. વર્ણન કરવું એટલે કે કંઈક આખી ઘટના હોય, કઈ રીતે થયું, શું કર્યું, કેવું છે. હા ને. બધા વગેરે સવાલ આપણે કરીએ ને એટલે તે બધું વિસ્તારથી કહેવું, એને શું કહેવાય? વર્ણન કરવું. ત્યારબાદ અહીં રૂઢિપ્રયોગ પણ આપ્યો છે. ઝડતી લેવડાવી, જે ફકીરની ઝડતી લેવડાવી એટલે કે જાંચ કે તપાસ કરવી. બરાબર. તો અહીં આપણને શબ્દ અને રૂઢિપ્રયોગ આપ્યા છે, જે આપણે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. ઓકે મિત્રો. તો બાકીના જે આ ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો છે એની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ આપણે નોટબુકમાં લખવાના છે, અને પાઠનું જે આપણે ઊંટ અને ફકીર જે પાઠ જોયો એ પાઠનું તમારે વાંચન પણ કરવાનું છે. ઓકે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી કરીશું. ફરી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.